કામ કરો પછી તમે આખા ગામમાં ચેકિંગ કરજો. બચે ગામમાં મોટા છે અને એકવાર લાઈટ કંપની લઈને તમે 7 કલાક આવતા નથી અહીંયા. મરાઈ જાય હમણાં ટાઈમ થી આપેલા આ લાઈટ 1 વાગે રિપેર કર્યું તમે 5 વાગે પાવર લઈ ગયો તો 20 ઘરને પાવર નતો. મહેરબાની કરીને મારા ગામમાં મને પૂછ્યા વગર એન્ટ્રી ન કરતા ન કરશે ને ધોવાઈ જાય કોકના ટાંગા બાંગા. એક મેસેજ નાખી એટલે 500 જણા ભેગા થાય. એક કોઈ પહોંચાઈ નહીં જણો સમજી લેજો. એમને આવવા મારા બાપ સમજી લેજો. મારા બાપ મને પૂછામાં મરી જાય ઓલી બોલી નાખના સર્વિસ થોડી આમ છોકરા આંધી જાય એવડા છે. અરે મારા માલા છે તો તમને શેકી હવાનો સોળગામાં તમને કરવા આવડે. એના ઉતાવળે આવ્યો છો. સભ્યતા ગામમાં ચેકિંગ કરવા તમે નો આવતા. આ ગામ મારા બાપનું છે, તમારા કોઈના બાપનું નથી એમ સમજી લેજો. અને જો મને પૂછ્યા વગર આવ્યા અને કાંઈ પણ થાય તો મારી જવાબદારી નહીં. આ ગામનો સરપંચ હું છું. પહેલા તમે તમારું 100% કામ કરો પછી ઘેરે ઘેરે હું હવે ભેગું ચેકિંગ કરાવું. પહેલા તમને જે આપ્યું છે નહીં કરો. પહેલા મેન્ટેનન્સ કરો પછી તમે ચેકિંગ કરવા આવજો. ત્યાં સુધી નો આવતા. હારો નીકળી જાઓ મારા બધે. એક પણ ઘર નો લેતા નકર મારે એક જ મેસેજ નાખો જો સાહેબ છે તો આમાં હું થાય નહીં પછી મારી કોઈ જવાબદારી નહીં. મિત્રો મેન્ટેનન્સ રિપેર થયું નથી અને તમે તારે 100% મેન્ટેનન્સ કરો, ઘરે ઘરે સર્વિસ કરો પછી ચેકિંગ કરજો. અત્યારમાં નવરાઈ મળે છે ને એ નવરાઈ મળે છે. આ રૂખા નબળે ઈ નથી કરતો. 3 વર્ષે કીધું આ રસા ડોહો બધાઈને અત્યારે લેમ્પ એમને થાય છે વગર સાબે લેમ્પ થાય. એમને ચાલુ લેવું થઈ જાય સર્વિસ પડી જાય એટલું થાય. ડબલ વાયર ભેગા થાય એટલે ફોટા પડી જાવ એવો સીટું ભરતો નહીં. નકર એક બોલાને ફોન કરી બેહીને ઈ છે અંદર ઈ બેઠા અંદર જે સાહેબ ત્યાં ઈ થોડો અંદર એટલે રજૂઆત કરો બાકી ગાડીની સિમમાં જ્યાં હોય આમ વાટ જોઈને બેઠા હોય ભૂકા થઈ છે બપોરના પાવર. અરે હમણાં જ ગાડી ગઈ ને લોલીપોપ જ સુરાયો કરે. લોલીપોપ જ સુરાયો. સાહેબ હું તમને પહેલાય કહું છું તમને ખબર છે આ ગામની પોઝિશન શું છે. મને પૂછ્યા વગર ચેકિંગ લઈ ન હોતા. પહેલા મેન્ટેનન્સ કરો હું પત્તમ કહેજો હું ઘેરે ઘેરે ભેગો આવે ચેકિંગ કરાવવા જાઓ. મને આનું